ગઢેસી રોડ ઉપર આવેલા રસ્તાઓમાં મહાનગરપાલિકાની બેદરકારી હોવાના કારણે લોકોને અવરજવર થવામાં, વાહનો અવરજવર થવામાં તથા તેમજ આવતા લોકોમાં પરેશાનીઓ જોવા મળી છે. મહાનગરપાલિકાની બેદરકારી કરતાં કોઈ મહાનગરપાલિકાના લોકો ધ્યાન આપતા નથી. જનતા ન્યૂઝ, ભાવનગર. સામાજિક કાર્યકર્તા કુંભરવાડા ગઢેસી રોડ. આજે કુંભરવાડાની અંદર લોકોએ આશીર્વાદ રૂપી મત આપીને ભારતીય જનતા પાર્ટીના 4 નગરસેવકો ચૂંટાઈને આપ્યા છે. અહીંના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે અને સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે. ત્યારે આ તંત્ર અને પ્રશાસનને કહેવા માગું છું, કુંભરવાડા એક નીચાણવાળો વિસ્તાર છે અને આ નીચાણવાળા વિસ્તારની અંદર અવારનવાર પાણીની સમસ્યાઓ ઉદ્ભવે છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ભારતીય જનતા પાર્ટીના અહીંના યુવાનો, ભાઈઓ અને બહેનોએ આશીર્વાદ રૂપી ઢગલો મત આપ્યા હોય ત્યારે પણ આ ભારતીય જનતાના ભ્રષ્ટ નેતાઓ દ્વારા કામગીરી કરવામાં નથી આવતી. આજે આપ જોઈ રહ્યા છો કુંભરવાડા ગઢેસી રોડ ઉપર જે અઢળક પાણીની સમસ્યાઓ ઉદ્ભવી છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, મોટા ખાડાઓ પડ્યા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના 4 નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીના